વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગરીબી ઘટાડવાના જે ઉપાયો છે એમાં જે યોજનાઓ વિશેનો આજે આપણે અભ્યાસ કરીશું. પરંતુ એ પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે જે ગરીબી ઘટાડવાના જે ઉપાયો છે એ આપણે યાદ કરી લઈએ. કે જેમાં ખેતી ક્ષેત્ર શ્રમિકોની ઉત્પાદકતા વધારવી, એટલે કે કૃષિ ક્ષેત્રમાં જે તે શ્રમિકો ઉત્પાદન કેવી રીતે વધારે છે એ માટેના જે ટેકનોલોજીકલ સાધનો તેમજ યોગ્ય બિયારણો અને ઉપયોગ કરી અને શ્રમિકોની આવક વધે તો એના કારણે જે ગરીબી છે એ ઘટતી જોવા મળે છે. આગળનો જે બીજો મુદ્દો હતો કે જે નાના પાયાના જે ઉદ્યોગોનો વિકાસ. તો આપણે જે ગૃહ ઉદ્યોગનો વિકાસ અને નાના પાયાના ઉદ્યોગનો વિકાસ કરવામાં આપણે પ્રોત્સાહન પગલાં ભરીએ છીએ તો એના કારણે ગરીબી એ ઘટતી જોવા મળે છે. આગળનો ત્રીજો મુદ્દો તો છે કે અસંગઠિત ક્ષેત્રનો વિકાસ. તો એમાં આપણે સમજ્યા હતા કે અસંગઠિત ક્ષેત્રમાં એવા વ્યક્તિનો સમાવેશ કરવામાં આવે છે કે જે ખેતમજૂરો, શાકભાજી વેચનારાઓ, બાંધકામ ક્ષેત્રના મજૂરો, આ બધાનો સમાવેશ એ અસંગઠિત ક્ષેત્રમાં કરવામાં આવે છે. અને આમની જે સારી સ્થિતિ સુધારવા માટે જે જીવન વીમા, એમને જે પેન્શનની સુવિધા વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે તો ગરીબી છે એ ઘટતી જોવા મળે છે. આગળનો જે મુદ્દો તો છે કે યોગ્ય કર નીતિનો જે ઉપયોગ કરવો. તો દેશમાં બે વ્યક્તિનો સમાવેશ કરવામાં આવે છે. એક એવો વર્ગ છે કે જે ધનિક વર્ગ અને એક છે એવો જે ગરીબ વર્ગ. તો હંમેશા ધનિક વર્ગ છે એની પાસેથી જો વધુ કર લેવામાં આવે અને ગરીબ વર્ગ છે એમની પાસેથી જો ઓછો કર લેવામાં આવે અને આ રીતે જે કરમાં રાહત આપવામાં આવે તો એકંદરે ગરીબી એ ઘટતી જોવા મળે છે. આમ સરકાર દ્વારા જે કર નીતિ છે એનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી ગરીબી એ ઘટાડી શકાય છે. આગળનો મુદ્દો છે કે જે માનવ મૂડીરોકાણમાં જે વધારો. તો માનવ વિકાસ માટે જે મોટા પાયા પર આરોગ્યની સુવિધાઓ, શિક્ષણની સુવિધાઓ અને આ બધું છે એ માનવ મૂડીરોકાણ છે. આમ જો વ્યક્તિ બેકાર જ નહીં હોય, દરેક વ્યક્તિને જો રોજગારી મળી રહેશે તો એકંદરે દેશમાંથી ગરીબી એ ઘટતી જોવા મળશે. એટલે કે એવો પ્રયત્ન કરવામાં આવે છે કે જેના કારણે ગરીબી એ ઘટી શકે છે. આગળનો મુદ્દો છે કે જે વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ. તો જે વ્યક્તિ પાસે પોષણક્ષમ આહાર અને ખાદ્ય સુરક્ષા પ્રાપ્ત થાય એ માટે સરકાર છે એ જાહેર વિતરણ વ્યવસ્થા એટલે કે સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને એવી વસ્તુઓ પૂરી પાડે છે કે જેના કારણે ગરીબ વ્યક્તિ છે એ પોતાનું જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદી શકે સરળતાથી અને એનો જે ભાવ એ ઓછો હોય છે. એટલે કે જેના કારણે ગરીબ કુટુંબો છે એમ આવક ઓછી હોવાથી સામે પોતાની જરૂરિયાતો છે એ પરિપૂર્ણ કરી શકે. આમ ગરીબી એ ઘટતી જોવા મળે છે. હવે આપણે આગળ સમજીશું કે જે રોજગારલક્ષી કાર્યક્રમો. તો રોજગારલક્ષી કાર્યક્રમો છે કે જેના કારણે જે વ્યક્તિ પોતે રોજગારી કેવી રીતે મેળવી શકે છે એવો સરકારે પ્રયત્ન કરે છે. તેના માટે સ્વરોજગારી માટેના જે કાર્યક્રમો છે, વેતન રોજગારી માટેના કાર્યક્રમો, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી કાનૂન તેમજ પ્રધાનમંત્રી રોજગાર યોજના. આમ સરકાર દ્વારા અલગ અલગ કેવી રીતે વ્યક્તિ પોતે રોજગારી મેળવી શકે છે એ માટેના કાર્યક્રમો યોજ્યા છે. તો સૌપ્રથમ આપણે સમજીશું કે સ્વરોજગારી માટેના કાર્યક્રમો. તો સ્વરોજગારી માટેના કાર્યક્રમો છે એમાં 2 ઓક્ટોબર 1980થી સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમે શરૂ કરવામાં આવે છે. ક્વેશ્ચન પૂછાય કે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો છે? તો 2 ઓક્ટોબર 1980થી. જેનું આખું શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય એનું ફૂલ ફોર્મ એને આપણે કહી શકીએ છીએ કે IRDP. કે જેને સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ કહેવામાં આવે છે અને ઇંગ્લિશમાં ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. આમ બંને ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે સ્વરોજગારી માટેના કાર્યક્રમો છે એમાં અન્ય કાર્યક્રમો પણ સમાવેશ કરવામાં આવે છે. તો જેમાં સૌથી પહેલું છે
કે આપણે જે આગળ સમજ્યા જ કે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ IRDP. આગળ બીજું છે એમાં જે સમાવેશ કે TRYSEM એટલે કે ટ્રેનિંગ ટુ રૂરલ યુથ ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એટલે કે સ્વરોજગારી માટે ગ્રામીણ યુવાનોને તાલીમ. તો જે ગ્રામીણ વિસ્તારમાં યુવાનો છે એમને પોતે કેવી રીતે રોજગારી મેળવી શકે એના માટે તાલીમ આપવામાં આવે છે. આગળનો ત્રીજો મુદ્દો છે કે ડેવલપમેન્ટ ઓફ વુમન એન્ડ ચિલ્ડ્રન ઇન રૂરલ એરિયા એટલે કે ગ્રામીણ વિસ્તારમાં જે સ્ત્રીઓ અને બાળકોનો વિકાસનો જે કાર્યક્રમ એટલે કે જે ગ્રામીણ વિસ્તારમાં રહે છે બાળકોની સ્ત્રીઓ એ પોતે કેવી રીતે પોતાનું જે ગુજરાન ચલાવી શકે એવો પણ સરકાર કાર્યક્રમ યોજે છે. આગળનો જે ચોથો મુદ્દો છે કે જે 10 લાખ કૂવાઓની યોજના એટલે કે મિલિયન્સ વેલ્સ સ્કીમ. આગળનો જે પાંચમો મુદ્દો છે સપ્લાય ઓફ ઇમ્પ્રુવડ ટૂલ્સ કિટ ટુ રૂરલ આર્ટિસ્ટ એટલે કે ગ્રામીણ કારીગરો માટે જે સુધારેલી ટૂલ કિટ કેવી રીતે પૂરી પાડવી એ માટે સરકારે પ્રયત્ન કર્યો છે કે વ્યક્તિ કેવી રીતે પોતે રોજગારી મેળવી શકે છે. અને જે સૌથી છેલ્લે જે ગંગા કલ્યાણ યોજના એ પણ સરકાર એવો પ્રયત્ન કરે છે કે કેવી રીતે પોતે શ્રમિકો છે પોતે સ્વરોજગારી પ્રાપ્ત કરી શકે. એટલે કે આ કાર્યક્રમોનો જે ખાસ હેતુ એટલા માટે છે કે જે શ્રીમંત ખેડૂતો ખેતમજૂરો છે એ ગામડાના કારીગરોનો અહીં આપણે સમાવેશ કરવામાં આવે છે. અને 1 એપ્રિલ 1999થી IRDP અને તેની સાથે સંકળાયેલી અન્ય યોજનાઓને ભેગી કરી સુવર્ણજયંતી ગ્રામ યોજના નામ આપવામાં આવ્યું છે. આનું નામ IRDPનું ક્યારે ચેન્જ કરવામાં આવે છે તો 1 એપ્રિલ 1999માં એનું નામ સુવર્ણજયંતી ગ્રામ યોજના એ નામે ચેન્જ કરવામાં આવ્યું છે. કે SGSY એટલે કે સુવર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજના. આ એનું જે ફૂલ ફોર્મ છે એ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે. હવે આપણે આગળ સમજીશું કે વેતન રોજગાર કાર્યક્રમ. કે વેતન રોજગારી માટેનો જે કાર્યક્રમ છે એનું લક્ષ્ય શું છે? કેવા ગરીબો હતા કે જેમની પાસે ભૌતિક શ્રમ સિવાય આવકનું કોઈ સાધન જ નહોતું, તેવા વ્યક્તિની રોજગારી કેવી રીતે પૂરી પાડવી? એટલે આમ તો આ કાર્યક્રમ ફક્ત ખેતી સિવાયના જે મોસમમાં સ્વરોજગારી પૂરી પાડતા નથી, પરંતુ પૂર, દુષ્કાળ, અછત અને અન્ય કુદરતી આફતો દરમિયાન રોજગારી પૂરી પાડે છે. અને અહીં શ્રમિકોને યોગ્ય વેતન પ્રાપ્ત થાય એવો સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવે છે. અને આ માટે જે વેતન રોજગાર કાર્યક્રમમાં છે એમાં 2 જે યોજનાઓ છે એનો સમાવેશ કરવામાં આવે છે. સૌપ્રથમ છે જે કે જવાહર રોજગાર યોજના અને બીજો મુદ્દો છે કે રોજગારી બાંયધરી યોજના. એ બંનેનો આ કાર્યક્રમ વેતન રોજગારમાં સમાવેશ કરવામાં આવે છે. ક્વેશ્ચન એ રીતે પૂછાય કે વેતન રોજગાર કાર્યક્રમમાં કઈ યોજનાઓનો સમાવેશ કરવામાં આવે છે? સૌપ્રથમ જવાહર રોજગાર યોજના અને બીજું છે રોજગારી બાંયધરી યોજના. હવે આપણે આગળનો ત્રીજો મુદ્દો સમજીએ કે જે પ્રધાનમંત્રી રોજગાર યોજના PMRY એ ક્યારે શરૂ કરવામાં આવી? તો 1990ના દાયકામાં બેરોજગારીના દરમાં ઝડપથી વધારો થઈ રહ્યો હતો અને આ પરિસ્થિતિમાં સ્વરોજગારી માટે પ્રધાનમંત્રી રોજગાર યોજના શરૂ કરવામાં આવી કે જેનો મુખ્ય હેતુ જેનો ઉદ્દેશ હતો કે શિક્ષિત બેરોજગારીને મદદ કરી સ્વરોજગાર માટે સાહસો સ્થાપવામાં મદદ કરવાનો હતો. કે પ્રધાનમંત્રી જે રોજગાર યોજના છે એનો સૌથી અગત્યનો હેતુ હતો કે જે શિક્ષિત બેરોજગાર છે એ વ્યક્તિને સ્વરોજગારી માટેના સાહસ સ્થાપવાનો હતો. હવે આપણે આગળનો મુદ્દો જે સમજીએ ચોથો કે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી કાનૂન કે જેનું ફૂલ ફોર્મ છે નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગ્રાન્ટેડ એક્ટ કે જે એક ગેરંટી આપે કે વર્ષ 2005માં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂની મંજૂરી કરવામાં આવી હતી. તો આની શરૂઆત ક્યારે કરવામાં આવી છે? તો 2005માં. નરેગાની શરૂઆત એ 2005માં કરવામાં આવી છે.
કે જે નરેગા છે એનો જે હેતુ સાર્વજનિક નિર્માણ કાર્યક્રમ હેઠળ સંપત્તિ ઊભી કરી દર વર્ષે ગ્રામીણ, શહેરી, ગરીબ અને નીચલા મધ્યમ વર્ગના કુટુંબોના એક વ્યક્તિને ઓછામાં ઓછી 100 દિવસની રોજગારી પૂરી પાડવાનો છે. આનો જે હેતુ છે એ ઓછામાં ઓછા 100 દિવસની રોજગારી પૂરી પાડવાનો છે. કેવા વ્યક્તિને? કે જે ગ્રામીણ વિસ્તારમાં રહે છે, શહેરી અને ગરીબ તેમજ નીચલા મધ્યમ વર્ગના કુટુંબો છે એમને રોજગારી પૂરી પાડવાનો છે. આગળ જે વર્ષ 2009માં નરેગાને સુધારી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન એવું નામ આપવામાં આવ્યું. જે નરેગા છે એની શરૂઆત 2005માં કરવામાં આવી છે, પરંતુ 2009માં એનું જે નામ ચેન્જ કરવામાં આવ્યું છે અને નામ આપવામાં આવ્યું છે જે છે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. આ આખું ફૂલ ફોર્મ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે. નરેગાનું અને MGNEGA એટલે કે ક્યારે શરૂ કરવામાં આવી છે અને ક્યારે એ બહાર પાડવામાં આવી છે. એટલે કે નરેગા છે 2005માં અને એને સુધારણા કરી અને 2009માં જે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન એ નવું નામ આપવામાં આવ્યું છે. હવે આપણે આગળનો મુદ્દો સમજીએ કે જે આવાસ યોજનાઓ. તો આવાસ યોજનાઓ એટલે કે જે ગામડાઓમાં રહે છે અને મોટા પ્રમાણમાં શું જોવા મળે છે? ગરીબ વ્યક્તિઓ. તો એવા વ્યક્તિઓને આ યોજનાઓનો લાભ લઈ શકે. એટલે કે ગ્રામીણ જે ગરીબો છે એ યોગ્ય રહેઠાણની સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી યોજનાઓ એ બહાર પાડવામાં આવે છે. હવે અલગ અલગ વર્ષમાં અલગ અલગ યોજનાઓ જે બહાર પાડવામાં આવે છે. આ ક્વેશ્ચન શોર્ટમાં પૂછાય કે 1985-86માં કઈ યોજનાએ બહાર પાડવામાં આવી છે? તો ઇન્દિરા આવાસ યોજના, કે જેમાં ગરીબ રેખાથી નીચેના કુટુંબો અને જે અનુસૂચિત જનજાતિમાં આવે છે એમને શું સુવિધા પૂરી પાડવાની છે? જે રહેઠાણની સુવિધા પૂરી પાડવા માટે જે ઇન્દિરા આવાસ યોજનાએ શરૂ કરવામાં આવી. અને આગળ 2013 અને 2014માં કઈ યોજના શરૂ કરવામાં આવી છે? તો રાજીવ આવાસ યોજના 2013 અને 2014માં, કે એમાં શહેરી ક્ષેત્રમાં જે ગરીબ કુટુંબો છે એ પોતે ઝૂંપડપટ્ટીમાં રહે છે અને જે શહેરી ક્ષેત્રમાં ઝડપથી વધતી જે આ આવાસ યોજનાની સમસ્યા છે એને ધ્યાનમાં રાખીને 25 જૂન 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના છે એ શરૂ કરવામાં આવી. 25 જૂન 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના છે એ શરૂ કરવામાં આવી, કે જેના કારણે જે ગરીબ કુટુંબો છે એમને રહેઠાણની સુવિધા મળી રહે. અને એનું સાથે સાથે સરકાર એ પણ ધ્યાન રાખે છે કે એમને જે રોજગારી છે એ કેવી રીતે મળી રહે એ માટે પણ સરકારે પ્રયત્ન કરે છે. જે રોજગારી વ્યક્તિ મેળવી શકે છે અને એમને રહેઠાણ માટેની જે સુવિધા પૂરી પાડવામાં આવે તો એકંદરે ગરીબી ઘટી શકે છે. આમ યોજનાઓનો લાભ દરેક વ્યક્તિને મળી રહે એવો પ્રયાસ કરવામાં આવે છે. આગળ આપણે જોઈએ કે જે સામાજિક સલામતીની યોજના. તો સામાજિક સલામતી છે એની યોજના કેમ શરૂ કરવામાં આવી? તો જે અસંગઠિત ક્ષેત્રના કામદારો છે એમના માટે, એટલે કે 9 મે 2015થી અટલ પેન્શન યોજના એટલે કે APY અમલમાં આવી. 9 મે 2015થી અટલ પેન્શન યોજના એ અમલમાં આવી. અને આના માટે જે પ્રધાનમંત્રી સુરક્ષા યોજના હેઠળ નક્કી કરવામાં આવ્યું કે આટલી વ્યક્તિની ઉંમર છે તો એમને આટલું જે રક્ષણ આપવામાં આવશે, જીવન વીમો આપવામાં આવે છે, તો એના દ્વારા વ્યક્તિ છે એ પોતાનું જીવન છે એનું એ રક્ષણ મેળવી શકે છે. તો એમાં નક્કી કરવામાં છે કે 18થી 70 વર્ષની ઉંમરના વ્યક્તિઓને ₹12ના નજીવા પ્રીમિયમે ₹2 લાખનો અકસ્માત વીમો, એટલે કે જે વ્યક્તિની ઉંમર 18થી 70 વર્ષમાં છે તેમને 2 લાખનો અકસ્માતનો વીમો આપવામાં આવે છે, કે જે સામાન્ય પ્રીમિયમ ₹12ના
અને વાર્ષિક ₹330ના પ્રીમિયમે ₹2,00,000નો જીવન વીમો આપતી જીવન જૂથ વીમા યોજના એ શરૂ કરવામાં આવી. સરકારનો હેતુ છે કે જે ગરીબ કુટુંબો છે એમની આવક ઓછી છે અને સામે એમને જો રક્ષણ મળી રહેશે જીવનનું તો એ પોતે સૌથી સારું છે. એના માટે સરકારે પ્રયત્ન કરે છે, એટલે કે એના માટે જે જીવન જૂથ વીમો છે એ યોજનાની શરૂઆત કરવામાં આવી. આમ આગળ જે યોજના છે કે જે ખેડૂતો છે એને જો પાક નિષ્ફળ જાય છે તો એના રક્ષણ માટે પણ યોજના સરકારે શરૂ કરવામાં આવી છે કે દર વર્ષે સિઝનમાં જે તે વસ્તુનું ઉત્પાદન થાય છે, પરંતુ અમુક વખતે અતિવૃષ્ટિ થાય છે અને અમુક વખતે અનાવૃષ્ટિ જોવા મળે છે અને એના કારણે જે ખેડૂતો છે, જે વ્યક્તિ ગ્રામીણ વિસ્તારમાં રહે છે એને ખૂબ જ અસર જોવા મળે છે. એના કારણે આ યોજના બહાર પાડવામાં છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. તો એનો લાભ એક ગરીબ કુટુંબો છે એ લઈ શકે છે, એટલે કે ખેડૂતો લઈ અને પોતે પાક નિષ્ફળ જે થયો છે એની સામે પોતે એટલી આવક મેળવી શકે છે. આમ પોતાનું જે જીવન છે એ સરળતાથી જીવી શકે છે. સરકાર આ યોજના બહાર પાડે છે. હવે આપણે આગળની યોજના જોઈએ કે જે જનધન યોજના. હવે જનધન યોજના છે એ ખૂબ જ મહત્ત્વની છે. કેમ બહાર પાડવામાં આવી છે અને એના દ્વારા જે તે વ્યક્તિ છે એ પોતે પોતાની બચત સરળતાથી કરી શકે છે અને એનો લાભ એ દરેક ખેડૂતોએ લઈ શકે છે. તો જનધન યોજના છે એ ક્યારે શરૂ કરવામાં આવી છે? તો 28 ઓગસ્ટ 2014ના રોજ જનધન યોજના છે 28 ઓગસ્ટ 2014ના રોજ શરૂ કરવામાં આવી છે. અને સૌથી મહત્ત્વનું એ છે કે જ્યારે આ યોજના શરૂ કરવામાં આવી છે તો પ્રથમ દિવસે જ 1.5 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે. કે જ્યારે આ યોજના 28 ઓગસ્ટ 2014ના રોજ શરૂ કરવામાં આવી છે તો પ્રથમ દિવસે જ 1.5 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે. તેમજ 8 જાન્યુઆરી સુધીમાં તો તેની સંખ્યા વધીને 12.58 કરોડ થઈ છે. એટલે કે જ્યાં 10,590 કરોડની થાપણો મૂકવામાં આવી છે. અને આ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે કે જનધન યોજના છે એનું શું મહત્ત્વ છે, એના લક્ષણો જણાવો. તો આપણે સમજીએ કે જનધન યોજના છે એ કેવી રીતે અગત્યની છે. તો પ્રતિ વસ્તી બેન્કિંગ સેવાનું પ્રમાણ વધે અને પ્રાદેશિક અસમાનતા ઘટે તે હેતુથી જનધન યોજના શરૂ કરવામાં આવી. જનધન યોજના શા માટે શરૂ કરવામાં આવી? તો જે પ્રાદેશિક અસમાનતા છે એ ઘટાડવા માટે અને પ્રતિ વસ્તી જે બેન્કિંગની સેવાઓ છે એનું પ્રમાણ વધે એ હેતુથી જનધન યોજના એ શરૂ કરવામાં આવે છે. અને જે જનધન યોજના છે એની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં શૂન્ય શિલ્લક સાથે ખાતું ખોલાવી શકાય છે. એટલે કે જે વ્યક્તિએ ખાતું ખોલાવવું છે બેંકમાં જનધન યોજનામાં એને ₹1 ત્યાં રોકાણ કરવાનું નથી, એમનામ ખાતું એ ખોલાવી શકે છે. બાકી આપણે સામાન્ય રીતે જોઈએ તો કોઈ પણ બેંકમાં ખાતું ખોલાવવું છે આપણે તો એમાં કમસે કમ મિનિમમ જે શિલ્લક છે એ અમુક જમા કરવાની હોય છે. જેમ કે ₹1,000 છે તો એ પછી જ આપણે શું કરી શકીએ છીએ, એક ખાતું આપણે ખોલાવી અને મિનિમમ એટલા રૂપિયા અંદર એ ખાતામાં આપણા જમા હોવા જ જોઈએ. અને આ ખાતું ખોલાવ્યાના 5 માસ પછી તેમાંથી ₹5,000નો ઓવરડ્રાફ્ટ મળી શકે છે. જે વ્યક્તિએ આ ખાતું ખોલાવ્યું છે જનધન અને એને અમુક સમય પછી એટલે કે 5 માસ પછી ₹5,000નો ઓવરડ્રાફ્ટ મળી શકે છે. તેમજ 26 જાન્યુઆરી પહેલાં આ ખાતું ખોલાવનારને જીવન વીમાનો પણ લાભ મળે છે. એટલે કે સરકાર દ્વારા એવું બહાર પાડવામાં આવ્યું કે 26 જાન્યુઆરી પહેલાં જો આ ખાતું ખોલાવે છે તો જીવન વીમામાં પણ અહીં લાભ મેળવી શકે છે. આમ જે જનધન યોજના છે મૂળભૂત રીતે નાણાકીય સમાવેશીકરણ માટે અને સર્વગ્રાહી યોજનાઓ ગણવામાં આવી છે. કે જનધન યોજના છે એ ખૂબ જ મહત્ત્વની છે. તો વ્યક્તિ છે એ આમાં શૂન્ય શિલ્લક સાથે ખાતું ખોલાવી શકે છે અને જે ઓવરડ્રાફ્ટની સગવડ મળે છે તો એનો લાભ પણ એ લઈ શકે છે. એટલે ક્વેશ્ચન પૂછાય કે જનધન યોજના છે એનું શું મહત્ત્વ છે અને એની જે વિશેષતા છે તો એ આપણે બે ખૂબ જ મહત્ત્વનું છે. આમ જે આપણે આ સમજ્યા ક્વેશ્ચન જે ગરીબી ઘટાડવાના ઉપાયો છે એ ખૂબ જ મહત્ત્વનો ક્વેશ્ચન છે. તેમજ એમાંથી અલગ અલગ જે યોજનાઓ છે એ શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછાય છે અને એના દ્વારા તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે કઈ યોજના છે એ કયા વર્ષે બહાર પાડવામાં આવી છે અને શા માટે યોજનાઓ એ
અમલમાં મૂકવામાં આવી છે કે જેનો ગરીબ કુટુંબો છે એ ઉપયોગ કરી શકે અને એના દ્વારા ગરીબી એ ઘટાડી શકાય છે. આમ ગરીબી ઘટાડવાના ઉપાયો છે કે એકંદરે જે વ્યક્તિઓ પોતાની આવક ઓછી છે તેમજ ગરીબ છે તો એ ઘટાડવા માટે સરકારે ખૂબ જ પ્રયત્ન કરે છે કે યોજનાઓ બહાર પાડી અને એનો લાભ એ દરેક વ્યક્તિ લઈ શકે તો એકંદરે ગરીબીનું પ્રમાણ એ ઘટી શકે છે.